તો 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી રાજકોટમાં પણ કરવામાં આવી। શહેર પોલીસ દ્વારા ઉજવણી કરાઈ, જેમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી થઈ। પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો। પોલીસના 16 અધિકારી અને કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા। છેલ્લા એક વર્ષમાં કરેલી સારી કામગીરી બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે। આ તકે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ નિવેદન આપ્યું, કહ્યું કે સાયબર ક્રાઇમના વધતા કેસ કંટ્રોલ કરવા સાયબર લેબ બનાવી છે। સૌથી વધુ સાયબર કેસોનું ડિટેક્શન રાજકોટ પોલીસ કરી રહી છે। અરજદારોને તેમની રકમ રાજકોટ પોલીસે પરત અપાવી છે તેવું કહ્યું। અને આ બધાને ફરીથી અનુરોધ છે કે કોઈ પણ સંજોગમાં આપ આ સાયબર ક્રાઇમના જે લોકો છે, આ ક્રાઇમ કરનાર જે આરોપીઓ છે, આ લોકોને સિકંજામાં નહીં આવો। જ્યારે પણ આપને કોઈ પણ શંકા જાય ત્યારે તરત જ પોલીસને સંપર્ક કરો। ખાસ કરીને આ ડિજિટલ એરેસ્ટ અને જુદી જુદી મોડસ ઓપરેન્ડીથી શેર બજારમાં પૈસા લગાવવાનું, બીજા કોઈ સ્કીમમાં પૈસા લગાવવાનું અને વળતર મોટા આપીએ, આ બધા લોભાવની ઓફરોથી આપ બચો। અને જો કંઈ આપને સાથે બનાવ બની જાય તો તરત જ 1930 પર કોન્ટેક્ટ કરીને પોલીસને જાણ કરો, તે આપ બધાને વિનંતી।